મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે હાલ આખા વિશ્વમાં તણાવનો માહોલ છે. અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે અને ભારતમાં પણ એવી ચર્ચા થઈ કે લોકડાઉન સુધીની પણ પરિસ્થિતિ આવી શકે છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત કરવી છે કે આ યુદ્ધનો અંત કોણ લાવી શકે છે અને અંત કેવી રીતે આવી શકે છે. આ તમામ બાબતે ચર્ચા કરીશું ને આખી બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે સિનિયર પત્રકાર હરેશ ઝાલા સર જોડાયા છે. હરેશ સર, સૌપ્રથમ તો આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. જી. હરેશ સર, આજે આખી મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ ચાલી રહી છે. સૌથી પહેલા તો આપને એ પૂછવું છે કે આ જે પરિસ્થિતિ છે એનો આખી બાબતને લઈને ભારત પર શું અસર હાલ પડી રહી છે અને કેટલી અસર જે પડવાની હતી એ આંશિક રીતે કે કોઈ પણ હદે ઓછી થઈ રહી છે? જો સૌથી પહેલા આપણા માટે ચિંતાનો વિષય હતો એ છે ક્રૂડ તેલ અને ગેસ. હવે ક્રૂડ તેલ આપણા પાસે એવું કહેવાતું હતું કે ભાઈ ઓછામાં ઓછા 9 દિવસ અને મેક્સિમમ 60 દિવસ જેટલો સ્ટોક હોય છે. આપણા પાસે સ્ટોક સારો છે એવું એટલા માટે કહી શકાય કે ભારતે મોટું હૃદય રાખીને શ્રીલંકા અને બાંગ્લાદેશને પણ ક્રૂડ તેલ આપ્યું છે, ગેસ આપ્યું છે. એ ત્યારે જ થાય કે આપણા ઘરમાં મહેમાનો આવ્યા હોય કે આપણા ઘરમાં રસોઈ વધારે હોય, કાંઈ નવું મિષ્ટાન કરીએ તો જ આપણે આપણા પડોશીઓને વાટકી વ્યવહાર કરીએ. એટલે એવું માનવાને પૂરું કારણ છે કે આપણા પાસે સારો એવો સ્ટોક છે. નાગરિકોએ સહેજ પણ પેનિક થવાની જરૂર નથી એવું દેખાય છે, પહેલી વસ્તુ. જી બીજી સર. એક વસ્તુ અગત્યની એ છે કે અમેરિકાએ જે પર્શિયન ગલ્ફ એટલે સ્ટેટ ઓફ હોર્મુઝની ઉપર અને ઈરાનના દરિયામાં જે 140 મિલિયન બેરલ્સ ફ્લોટિંગ ક્રૂડ ઓઇલ ને ગેસ હતું એને એ લોકોએ છૂટ આપી છે. ઓકે ભાઈ, આ જે છે 140 મિલિયન બેરલ એ તમે વિદેશમાં ક્યાંય પણ નિકાસ કરી શકો છો, વેચી શકો છો. હવે આનાથી શું થાય? એકચ્યુઅલી આ જે 140 મિલિયન બેરલ ઓઇલ ને ગેસ છે એ સમગ્ર વિશ્વની માત્ર 1.5 દિવસની જરૂરિયાત પૂરી કરી શકે, પણ એક મોટી રાહત થાય. તમે અગર કોવિડના દિવસો યાદ કરો કે જ્યારે ઓક્સિજનની બોટલની ખેંચાખેંચ હોય એ સમયે તમને એક બોટલ મળી જાય તો ઘણી રાહત લોકો અનુભવતા હતા. બેડની ખેંચ હોય, તમને હોસ્પિટલમાં એડમિશન ના મળતું હોય ત્યારે ક્યાંક નાની હોસ્પિટલમાં પણ એક બેડ મળી જાય જે રાહત થાય, એવી એક મોટી રાહત આનાથી મળી ગઈ છે. એમાંથી કેટલો જથ્થો ભારત આવશે, ભારતના ફાળે કેટલો છે એ જુદી વસ્તુ છે, પણ 140 મિલિયન બેરલ જેટલું તેલ અને ગેસ ત્યાંથી નીકળશે એટલી સ્પષ્ટ વાત થઈ ગઈ છે. હવે સવાલ એ આવે છે કે શું આ લાંબો સમય ચાલે તો શું પરિસ્થિતિ થાય? અત્યાર સુધી આપણે સૌથી મોટી ચિંતા એ કરતા હતા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કશું પસાર નથી થવાનું. હવે યમનમાં જે હૂથીસ બેઠા છે, જે ઈરાન તરફી સંસ્થા છે, એ લોકો આતંકવાદી સંસ્થા પણ કહેવાય છે, એ લોકો પ્રો ઈરાનિયન પણ કહેવાય છે. એ લોકોએ કહી દીધું છે કે રેડ સીમાંથી જો કોઈ પણ ગલ્ફ કન્ટ્રીઝની ભૂમિનો ઉપયોગ ઈરાન ઉપર હુમલો કરવા માટે થશે તો હવેથી હુથીસ પણ એમાં ભાગ લેશે. છેલ્લા 28 દિવસમાં એ લોકોએ ક્યાંય ભાગ લીધો નથી. આજે પહેલી વખત એવા સમાચાર આવી રહ્યા છે કે ઇઝરાયેલે એક મિસાઇલ યમન પર દાગી વળતો પ્રહાર હુથીઝે કર્યો છે. એટલે પરિણામ એ આવે કે જો આ પરિસ્થિતિ કથળે તો બે બાજુના કાંઠા જે છે, એક બાજુ રેડ સી અને બીજી બાજુ તમારા સ્ટેટ ઓફ હોર્મુઝ, બંને બંધ થઈ જાય તો એ સ્થિતિ વધારે ખતરનાક પેદા કરી શકે છે. હવે સવાલ એટલો છે કે કેટલું તેલ ત્યાંથી આવતું હતું અને એ કેટલું અટકે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકા, લેટિન અમેરિકા, આફ્રિકા, આ બધા દેશોથી જે અન્ય માલ સામાનનો પણ આયાત નિકાસ થતી હતી એના પર પણ બહુ મોટી અસર થઈ શકે છે. એટલે નજીકના ભવિષ્યમાં વેપાર, નિકાસ, આયાત પર મોટી અસર થશે. જો આ લાંબુ ચાલશે તો તેલ અને ગેસની ખેંચ પણ ઉત્પન્ન થઈ શકે છે. ભારત માટે એટલી રાહત છે કે રશિયાથી આવતું ક્રૂડ ઓઇલ જે છે એ સપ્લાય ચાલુ રહેશે. હા, તમે ગલ્ફ કન્ટ્રીઝમાંથી મંગાવો તો 7 દિવસમાં કે 10 દિવસમાં આવે. આ તમારે 25-30 દિવસ જેવી રાહ જોવી પડે, પણ એટલો જથ્થો હશે કે સરકાર એ મેનેજ કરી શકે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી. સર, તમે સ્ટેટ ઓફ હોર્મુઝની વાત કરી અને ખાસ કરીને અહીંયા એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે
કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે ભારતમાં ક્રૂડ ઓઇલ ને બધું આવી રહ્યું છે, એના માટે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી એ ખરીદવા માટેની પરમિશન આપી હતી. 30 દિવસની સ્પેશિયલ પરવાનગી આપવામાં આવી હતી. હવે એ પરવાનગીના 30 દિવસ પણ ટૂંક સમયમાં પૂરા થઈ જશે. 3 એપ્રિલ સુધીનો સમય છે. ત્યાર પછી શું? અને સૌથી પહેલા ખાસ કરીને આપણે અમેરિકા પાસેથી પરમિશન કેમ લેવી પડી હતી? સૌથી પહેલા તો ભારત એક સ્વાયત્ત દેશ છે. ભારતે કોઈ પણ દેશ પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી કે મારે કોણા પાસેથી ક્રૂડ ઓઇલ અથવા ગેસ ખરીદવું. મારે અને ઉજ્જવલભાઈને સારા સંબંધ હોય તો ઉજ્જવલભાઈ એવું કહી શકે કે ભાઈ મારે અત્યારે બીજા ઉજ્જવલભાઈ જોડે સારો સંબંધ નથી તો જોજો, ન રખાય તો સારું. પણ તમે મને એવું ના કહી શકો એઝ અ ઉજ્જવલભાઈ કે હરેશ ઝાલાએ કોના જોડે સંબંધ રાખવા, કોના જોડે નહીં. ભારત અને રશિયાના સંબંધો દેશ આઝાદ થયો એ પહેલાના છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો છેલ્લા 4 વર્ષમાં વધુ સમૃદ્ધ થયા છે. ઈરાન પર સેન્કશન નાખ્યું અને આપણે 2019 થી ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું. રશિયા પર સેન્કશન નાખ્યા પછી પણ ભારતીય ઓઇલ કંપનીઓએ ડિસ્કાઉન્ટ રેટે રશિયાથી ઓઇલ ખરીદી સારો એવો નફો કર્યો છે. લોકોએ અહીંયા ભારતની જાહેર કંપનીઓ, ખાનગી કંપનીઓએ લાવી રિફાઇન કરી વિદેશમાં વેચી અને નફો પણ કર્યો છે. સવાલ એ આવે છે કે કોણ છે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે એમ કે મેં 30 દિવસ માટે છૂટ આપી છે? એ કોઈ જ નથી. એ કે પ્રમાણે ભારત થોડું જીવવાનું છે. ભારત અને રશિયાના સંબંધો જુદા છે. તમે કીધું ત્યારે તમારા કહેવાથી ઈરાન જોડે અમે જે દાયકાઓથી સંબંધ હતા એ છોડીને અમે સાઉદી અરેબિયા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું, એ વસ્તુ જુદી છે. એનો મતલબ એ નથી કે તમે જે કહો એ જ બધું અમે કરીએ. રશિયા પાસેથી જરૂર સમયે ભારતે બહુ સ્પષ્ટ પહેલા બી કીધું છે, આજે પણ એની નીતિ સ્પષ્ટ છે. દેશના હિતમાં, દેશના નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવા માટે, દેશના ઉદ્યોગ વેપારને ચલાવવા માટે જ્યાંથી બી જેટલું પણ ક્રૂડ અને ગેસ મળતું હશે તે દેશના હિતમાં લાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકા કે વ્હાઇટ હાઉસ નક્કી કરી શકે નહીં. જી સર, અહીંયા એક બીજી વાતને લઈને પણ ચર્ચા કરવી છે. જે હાલ થોડાક દિવસ પહેલા પણ દ્રશ્યો સામે આવ્યા હતા અને આ બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. જો કે પીએમએ પોતે અને જે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ચોખવટ કરી છે અને એની સાથે સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ સ્પષ્ટતા આપી દીધી છે કે લોકડાઉન જે શબ્દ છે એ શબ્દ વાપરવો નહીં, અને આ આખી જે પરિસ્થિતિ કોઈ પણ થાય પરંતુ લોકડાઉન જેવી પરિસ્થિતિ તો ક્યારેય નહીં આવી શકે. અને જે પેનિક બાઇંગ પણ થઈ, આ બધી જે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, શું ખરેખર આપણને ભારતમાં બેસી અને જે મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે એને લઈને આ તમામ ચર્ચાઓ અને ગુજરાતમાં હોય કે ભારતમાં આવી ચિંતાઓ કરવાની જરૂર છે ખરા? મને એક નાગરિક તરીકે, હવે હું અત્યારે અહીંયા પત્રકાર તરીકે નથી કહેતો, એક નાગરિક તરીકે ચલો 2 મિનિટ માટે હું માની લઉં કે દેશ પાસે બહુ તો 2 દિવસ ચાલે એટલું જ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે. એમાં ઓઇલ પણ આવી જાય, એટલે તે પેટ્રોલ પણ આવી જાય, ડીઝલ પણ આવી જાય. ઓકે, મારા પાસે 2 વાહનો છે. ચલો, એક 4 વ્હીલર છે, એક 2 વ્હીલર છે. 2 વ્હીલરની કેપેસિટી કેટલી અને 4 વ્હીલરની કેપેસિટી કેટલી? 2 વ્હીલરમાં વધુ તમે 5 કે 10 લીટર તેલ નખાઈ શકો. 4 વ્હીલરમાં કદાચ 25-50 લીટરની કેપેસિટી હોય. એ વપરાઈ જાય પછી હું શું કરીશ? કોઈ રસ્તો નથી. આજે પેનિક લોકોએ માનમાં ઘુસાડી દીધું છે ને, એ લોકો અત્યારે ભરી લેશે. હજી બીજા 15 દિવસ ભારતમાં એક ટીપું પણ તેલ કે ગેસની ખેંચ નહીં ઊભી થાય, અને 15 દિવસની પણ 16મા દિવસે જો ઊભી થાય અને તમે જે ભરી રાખ્યું તો એ વપરાઈ ગયું તો શું કરશો? જે વસ્તુ, જે ઈંધણ, આખી સમસ્યા જે છે કે ઈંધણ તમે પોતે જ ભારતમાં પેદા કરી શકતા નથી. પેટ્રોલ અને ગેસ ભારતમાં એટલું પેદા થતું નથી જેટલું વાપરીએ છીએ. આપણે બીજા પર નિર્ભર છીએ. જેટલું આવે છે એટલું સ્ટોક સાથે તમને પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિશ્વમાંથી જ્યારે સપ્લાય જો બંધ થવાનો હોય તો તમે ભરીને કેટલું ભરી શકશો? એટલે ખોટલું પેનિક કરવાનો કોઈ મતલબ નથી. આ વિશે આગળ પણ આપણે નિર્ભય ન્યૂઝ પર ચર્ચા કરી ચૂક્યા છીએ કે એકચ્યુઅલી ભારત સરકારે એક રોડમેપ આખો જાહેર કરી દે તો લોકોના મનમાંથી છે ને આ જે ચિંતા છે ને દૂર થઈ જાય.
ભારત સરકારે કેટલાક પગલા લેવાના હોય અને એમને કહેવું પડે છે ને લોકડાઉન શબ્દ પ્રયોગ ના કરો, પણ સૌથી પહેલા તો ભારતના વડાપ્રધાને લોકોને ડરાવવા નતા જોઈતા. શું કામ એમણે સંસદમાં કીધું કે આપણે કોવિડની જેમ લડવા તૈયાર હો? એની જગ્યાએ એમણે એમ કીધું ચિંતા કરવાની જરૂર નથી, ભારત પાસે આટલા દિવસનો જથ્થો છે, બીજા આટલા દિવસના જથ્થા માટે રશિયાથી કે બીજેથી અમે આયાત કરી રહ્યા છીએ અને પર્યાપ્ત જથ્થો રાખવામાં આવશે. આટલું કહેવાની જરૂર હતી, જે થયું નથી. તમને બહુ જ દેશની ચિંતા હોય કે દેશના નાગરિકોને ખોટા ડરાવવાની જગ્યાએ સાચા માર્ગે વાળવાનો રસ્તો હતો, એની જગ્યાએ અપીલો શું કામ કરો તમે? તમે કોને કે કેટલો જથ્થો છે? જે પણ પેટ્રોલ પંપ 1 સેકન્ડ માટે બી બંધ કરે તો તમે એના સામે પગલા લેવાનું ચાલુ કરો. થયું છે. આપણે ત્યાં સમાચારો આવી રહ્યા છે કે કેટલીક એલપી ગેસના જે બી ડિસ્ટ્રીબ્યુટર ડીલર છે એ અથવા એમના માણસો 2800 રૂપિયા 2000 રૂપિયા સિલિન્ડર વેચે છે. કેટલા સામે પગલા લીધા? આવા 5 સામે તમે પગલા લઈને દાખલો બેસાડો. ગેસમાં થોડા દિવસ માટે ખેંચ હશે, કારણ કે આપણી ગેસ જે સ્ટોકની કેપેસિટી છે ને એ બહુ ઓછી છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ આ માટે જે માળખાગત સુવિધા આપણે વધારવી જોઈએ, એના માટે જે પૈસા વપરાવા જોઈએ કે વધારવા જોઈએ, એની જગ્યાએ ઓછા ફાળવ્યા. એટલે આપણે બેઝિકલી જાપાન ને બીજા બધા દેશોમાં જે ઔદ્યોગિક નીતિ છે, જેને ઝીરો ઇન્વેન્ટરી કહે છે લોકો, એ નીતિ પર તમે જવા જાઓ અને દેશની સરકાર, દેશનું વહીવટી તંત્ર આવનારા યુદ્ધ અથવા એના પરિણામો જો ન પારખી શકે અને એનું પ્લાનિંગ ના કરી શકે, એટલે તમે લોકોને સજા ના આપી શકો. આ પ્લાનિંગનો સવાલ હતો. 1 વર્ષથી આ તણાવ હતો. છેલ્લા 4 મહિનાથી તો અતિ હાઈટ પર આ તણાવ ચાલી રહ્યો હતો. યુદ્ધ દેખાતું હતું કે ગમે ત્યારે થશે. એક કોઈ પણ સારો સ્ટ્રેટેજિશિયન હોય એ તમને સલાહ આપી શકે કે ઈરાન અગર ખરાબ પરિસ્થિતિમાં મુકાશે તો સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેશે તો બધું બંધ થઈ જશે. અગર દુનિયાના તમામ સ્ટ્રેટેજિશિયનો, પછી ઇઝરાયલ, અમેરિકાનું વ્હાઇટ હાઉસ હોય, પેન્ટાગોન હોય કે આખું યુરોપિયન કન્ટ્રીને ભારત જેવા દેશના અધિકારીઓ, વિદેશ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ એવું કહેતા કે અમને આવી કલ્પના જ નથી, તો આપણે દુઃખ થવું જોઈએ કેવા પ્રકારના લોકો આ બધી જગ્યાએ બેઠા છે. જી સર, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ આપને. આ આખી બાબતને લઈ અને આખરે આ યુદ્ધનો અંત ક્યારે આવી શકે છે અને અંત કોણ લાવી શકે છે? જો આ અંત હવે છે ને અમેરિકા લાવી શકે એમ નથી. વ્હાઇટ હાઉસમાં બેઠા બેઠા સોશિયલ મીડિયા પર પોસ્ટ રોજ જે ઠોકે છે ને, ડોનાલ્ડભાઈ ટ્રમ્પના હાથમાં નથી. દુનિયાના જેટલા બી સારા સ્ટ્રેટેજિશિયનો, સારા પોલિટિકલ એનાલિસ્ટ કહેતા હોય કે અમેરિકા સુપર પાવર છે, પણ ઈરાને આજે ઓલમોસ્ટ 30 દિવસ થઈ ગયા છે. આટલા દિવસમાં એટલું તો સાબિત કરી દીધું છે કે આ એક એવો દેશ છે કે જે અમેરિકા અને ઇઝરાયલ, 2 પાવરફુલ કન્ટ્રી સામે 30 દિવસથી લડી રહ્યું છે. ત્યાંની પ્રજામાં એટલી તો હિંમત છે કે એ ત્યાંની સરકાર સાથે ઊભી છે. પછી તમે એવું કહી શકો કે તાનાશાહની સરકાર છે એટલે લોકો રસ્તા પર નથી આવતા, પણ બીજા દેશો જેટલો તો હોબાળો નથી જ. ગઈકાલે અને આજે, એટલે કે ત્યાં અમેરિકાના શનિવાર અને આજે રવિવારે અમેરિકાના શહેરોમાં ટ્રમ્પ વિરુદ્ધ જે પ્રોટેસ્ટ થયા છે ને, એવા તો ઈરાનમાં અત્યારે જોવા મળતા નથી. હા, જે એક સમાચાર આવે છે પેલા આ યુદ્ધ શરૂ થયું એના શરૂઆતના દિવસોમાં, અને એ પહેલા ઈરાનમાં બાકાયદા અમેરિકા અને ઇઝરાયેલી જાસૂસી એજન્સી મુસાદના એજન્ટો દ્વારા ત્યાંના લિબરલ લોકોને ચગાવી ત્યાંની સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરાવ્યા હતા. ગઈકાલે પણ એક અહેવાલ લીક થયો છે, એમાં કીધું છે કે અમે આ ફરી ચળવળ ઊભી થાય કોશિશ કરું છું. એટલે એ કરે છે, હજી એ સફળ થયા નથી. યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ઈરાનની બધીની પણ અમુક શરતો ને જેમાં એનું સ્વમાન જળવાય, જેમાં એને જે આર્થિક નુકસાન થયું છે એનું કાંઈક ભરપાઈ, અગર સીધી રીતે નહીં તો પરોક્ષ રીતે, જેમ કે 140 દિવસ માટે તમે જે રિલીફ આપી સેન્કશનમાંથી, એ રીતે તમે કાયમ માટે એના પરથી સેન્કશન્સ ઉઠાવી લો અને ઇઝરાયલને અમેરિકાએ કહેવું પડે કે ભાઈ હવે તારે મર્યાદામાં રહેવું છે. અગર એ નહીં રહે, ઇઝરાયલ જો મર્યાદામાં નહીં રહે, તો આ યુદ્ધનો અંત દેખાતો નથી. બહુ સ્પષ્ટ દેખાય છે કે અનેક એટેક્સ, મિસાઇલ એટેક્સ ઇઝરાયલ જે કર્યા છે એ અમેરિકાને અંધારામાં રાખીને કર્યા છે અને એના પરિણામો અમેરિકા ભોગવે છે. સમગ્ર અખાતી દેશોમાં જ્યાં જ્યાં એના થાણા છે ત્યાં ત્યાં ઈરાને હુમલા કર્યા છે.
હોટલમાં આ લોકોને લઈ ગયા, સૈનિકોને હવે હોટલમાં રાખે છે, કારણ કે બેઝમાં રાખી શકે એમ નથી, તો ત્યાં પણ ઈરાને હુમલા કરીને દેખાડ્યા છે. એટલે ઈરાન બહુ સ્પષ્ટ નીતિ સાથે, ચોક્કસ માહિતી ઇન્ટેલિજન્સ સાથે કામ કરી રહ્યું છે. દુનિયાના કદાચ અમેરિકા કે ઇઝરાયલના જે સ્ટ્રેટેજિશિયન કે ડિફેન્સ સ્ટ્રેટેજી કરવાવાળાને ઈરાનની તાકાત નહીં દેખાડી હોય, પણ ઈરાનને દેખાડેલી છે. ઈરાન હવે આ યુદ્ધ ત્યારે જ અટકે કાં તો ત્રણેય દેશ પાસે હથિયારો ખૂટી જાય, જેની શક્યતા પણ જોવાઈ રહી છે. હથિયાર ખૂટી જાય તો તાત્કાલિક હથિયારો બને નહીં. એમ કહેવાય છે કે ઇઝરાયલ પાસે ઇન્ટરસેપ્ટર્સ ખૂબ મોટી માત્રામાં ઘટી ગયા છે, અમેરિકા પાસેથી માંગે છે. અમેરિકાની પણ સ્થિતિ બહુ સારી નથી, એના પાસે પણ ઇન્ટરસેપ્ટર્સ ખૂટી રહ્યા છે. જે એ વાત કરે છે કે અમે જમીની દળોથી હવે હુમલો કરીને ઈરાન પર કબજો કરીશું, એ શક્ય નથી. સ્ટ્રેટેજિકલી એમાં ખૂબ મોટી ખુવારી, વિયેતનામ કરતા પણ વધારે મોટી ખુવારી અમેરિકાએ ભોગવવાની તૈયારી રાખવી પડે. અને આ વસ્તુ પણ આપણે નિર્ભય ન્યૂઝમાં પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓછામાં ઓછા એ અત્યારે આખા દુનિયામાં સમાચાર એ બને છે કે અમેરિકાએ 8,000 મરીન્સ મોકલ્યા, 2,500 મરીન્સ મોકલ્યા, અને ફરિયાની સ્ક્વોડ્રનમાંથી મોકલ્યા. 5-10,000 સૈનિકોથી કશું થવાનું નથી. અગર એને જમીન પર ઈરાન પર હુમલો કરવો હોય તો વિયેતનામમાં જેમ 10 લાખ સૈનિકો ઉતારે અને એમ 10 લાખ ઉતારવા પડશે. અને એ 10 લાખ ઉતારશે, ત્યાં 47,000 મોત થયા હતા. અહીંયા એ આપણો ક્યાં જઈને અટકશે ને અમેરિકા કે ઇઝરાયલ કે કોઈ એમને કહી શકશે નહીં. આ એક બીજી કોશિશ થઈ રહી છે. આજે ઇસ્લામાબાદમાં ટર્કી, ઓમાન, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે અને રસ્તો કાઢવાની કોશિશ કરી રહ્યા છે. એકચ્યુઅલી એવું છે કે ટ્રમ્પભાઈ જો એમનું મોઢું બંધ રાખે ને તો પણ ઘણી શાંતિ થઈ શકે એમ છે. પણ ટ્રમ્પભાઈ ખબર નહીં, એમને આર્થિક લાભો એટલા બધા ગમે છે એટલે રોજ બોલીને બજારને ગરમ ઠંડુ કરી અને નફો રડી રહ્યા છે. એમાં દુનિયા આખીને પરેશાની વધારી રહ્યા છે. ઇઝરાયલ બોલતું નથી, માત્ર ને માત્ર યુદ્ધ કરીને મિસાઇલો છોડ્યા કરે છે. આ ગઈકાલે પણ એને ઈરાનના અનેક ઔદ્યોગિક એકમો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ અને સ્ટીલના પ્લાન્ટ્સ પર હુમલા કર્યા છે, વળતા હુમલા થયા છે. એટલે જ્યાં સુધી ઇઝરાયલને નિયંત્રણમાં નહીં રાખે, જ્યાં સુધી ટ્રમ્પ બોલવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી સમાધાનની કોઈ શક્યતા નથી. અને કાં તો હથિયાર 3 દેશ પાસે ખૂટી જાય, જે એટલું પણ ઇઝી નથી. જી સર, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતે ચર્ચા કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે કે હવે આખી બાબતને લઈ અને આગામી સમયમાં જોવાનું રહેશે કે કેવી રીતે શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો.